હેલો, કેમ છો મિત્રો? વેલકમ છે તમારું મારા મિની વ્લોગમાં. કાળા કાળા કપડાં પહેરીને થઈ ગયા ત્યાર, કેમ કે કોઈની નજર ના લાગે ને એટલે પછી ભૈયા ભેરા નીકળી ગયા નોકરી માટે. ફટાફટી પહોંચી ગયા આપણા લોકેશન ઉપર જ્યાં આપણે નોકરી કરીએ છીએ. બ્રેક પડ્યો એટલે મેં કીધું આજે ખાવું નથી, મન ભરીને પીવું જ છે. આપણો ટાઈમ થઈ ગયો એટલે છૂટી ગયા ને પછી નીકળી ગયા ગાડી ઉપર રખડવા માટે. મેં કીધું આજ તો હે ને પૂરું જુનાગઢ ફરી જ નાખીએ. બહુ ફર્યા મિત્રો, અંધારું થાય ને પેલા થાય ઘર ભેગા ને થોડીક વારમાં તો ભૈયો આવી ગયો ને પછી આપણે થઈ ગયા ઘર ભેગા. ઘરે પૂગા તો ઉજવારું થઈ ગયું બોલો. બપોરે પીવાનું રાખ્યું ને એટલે ભૂખ લાગી ગઈ બહુ, પછી આપણે બે ગયા આલુ સેવ ખાવા માટે. મિત્રો મારા પપ્પા છે ને નવો ફોન લાવ્યા છે. જો કે ફોનનું અનબોક્સિંગ દુકાને થઈ ગયું છે, પણ મેં કીધું પાછી એક રીલ્સ બનાવી લો, મારા મિત્રોને ખબર તો પડે કે મારા પપ્પા નવો ફોન લાવ્યા. તો મારા પપ્પાનો જૂનો ફોન થઈ ગયો આપણો, તો આપણી પાસે થઈ ગયા બે ફોન ને આપણે ફોનનું અનબોક્સિંગ કરી નાખ્યું. તમે જોઈને કેજો કયો છે. મિત્રો ઉનાળાની ફૂલ શરૂઆત થઈ ગઈ છે અને આપણે એવું છે કે સનસ્ક્રીનની જરૂર પડે કે ના પડે, પણ હા ક્રીમ અને લોશન વગર જરાય હાલે નહીં. આ ચોકલેટ ફ્રીજમાં પડી હતી, કોના ભાગની છે તો મને નથી ખબર, પણ મેં કીધું કોઈ જોઈ નહીં પહેલા હું ખાઈ લઉં. તો ચાલો ચોકલેટની સાથે આજનો વ્લોગ પૂરો કરીએ ને મળીએ કાલે નવા વ્લોગ સાથે. થેન્ક યુ, બાય બાય, સી યુ.